તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ, હેલ્ધી, ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ એવા મલ્ટી કલર ઢોકળા. તો હોળી આવી રહી છે અને હોળી સ્પેશિયલ આ રેસીપી થઈ શકે છે. તો તમે પણ તમારા ઘરે આ મલ્ટી કલર ઢોકળા બનાવો અને તેનો સ્વાદ માણો. તો ચાલો તેના માટે જોઈએ તેની રેસીપી. તો અહીંયા મેં 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને 1 વાટકી ચણાની દાળને આખી રાત પલાળી દીધા છે. ત્યારબાદ તેને બરાબર રીતે ધોઈને અલગ કાઢી લીધા છે. હવે એક મિક્સર જારની અંદર પલાળેલા દાળ ચોખા અને 1 કપ જેટલા પલાળેલા પૌવા એડ કરીશું. ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી બરાબર રીતે મિક્સ કરીને ખીરું તૈયાર કરી લઈશું. તો આપણું ખીરું તૈયાર છે. તેને થોડું એરી કરવા માટે ફટાફટ હલાવીને 8 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશું. 8 કલાક બાદ તમે જોઈ શકો છો આપણા ખીરામાં મસ્ત મજાનો એવો આથો આવી ગયો છે. તો ચાલો હવે ઢોકળા બનાવીએ. હવે ઢોકળાના ખીરાની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર અને ત્યારબાદ થોડું જરૂર મુજબનું પાણી એડ કરી બરાબર રીતે ખીરું હલાવી લઈશું. તમે જોઈ શકો છો તે પ્રમાણેની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે એક સાઈડ આપણે સ્ટીમર પણ તૈયાર કરી દઈશું. તો પાણી મૂકીને તેલવાળી થાળી કરીને મેં તેને મૂકી દીધી છે. હવે ખીરાની અંદર થોડો ઈનો અને થોડું પાણી નાખી બરાબર રીતે ફેંટી લઈશું. તો આપણું બેટર તૈયાર છે. હવે તેના આપણે 4 ભાગ પાડી લઈશું. 4 ભાગ પાડ્યા બાદ તેની અંદર હળદર, રેડ અને ગ્રીન કલરનો ફૂડ કલર એડ કર્યો છે. હવે સ્ટીમરની અંદર સૌથી પહેલા નીચે ગ્રીન કલરને પાથરી દઈશું અને તેને કૂક થવા માટે મૂકી દઈશું. લગભગ 2 થી 3 મિનિટ બાદ તે કૂક થઈ જાય એટલે તેની ઉપર વ્હાઇટ કલરનું ખીરું એડ કરીશું અને તેને પણ 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. તેવી જ રીતે કૂક કરતા જઈને બીજા રેડ અને યલો કલર પણ આપણે ઉપર મૂકી દઈશું. તો આવી જ રીતે માત્ર 5 થી 7 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થાય છે. તેની ઉપર મરી પાવડર અને મરચું પણ છાંટી દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા ઢોકળા થઈ ગયા છે. હવે એક વાટકીમાં તેલ, રાઈ અને જીરું એડ કરીને વઘાર તૈયાર કરીશું. તેને આપણે તૈયાર થયેલા ઢોકળાની ઉપર નાખી દઈશું. હવે ઢોકળા ઠંડા થાય એટલે તેના પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ, ટેસ્ટી અને કલરફુલ એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો આવી જ હેલ્ધી, યુનિક, ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.